મેં પ્રોડક્ટ લીધું ડાયરેક્ટ લગાડીશ વધારે આવી જશે. મિક્સ કર્યું ને. હવે ક્યાં લગાડવાનું? આઈ બોલથી સ્ટાર્ટ કરવાનું અને સ્પીડમાં. અને આનું એક જ યાદ રાખવાનું કે આંખ ખુલે ને તો એની ઉપર ન જવું જોઈએ. અગર આ સ્મોકી લાઇટ જોઈએ તો પ્રોડક્ટ ઓછું નાખો. હવે જુઓ, પહેલાં આને પણ ટ્રાન્ઝેક્શન આવશે. તો જ્યારે પણ આપણે કોઈ પણ સ્મોકી આઈસ કરીએ, બ્લુ કરો, બીજી મેં કઈ કીધી તમને? પર્પલ. આઈ કલર બહુ મસ્ત લાગશે. અને આ પર્પલ, આ બધાને મેં ટાસ્ક આપ્યા છે. તો એની ઉપર એક ટ્રાન્ઝેક્શન હોય. ટ્રાન્ઝેક્શન એટલે આપણે એક અહીંયાનું ટ્રાન્ઝેક્શન અને એક અહીંયાનું. તો એ કેવું હોવું જોઈએ? બ્રાઉન અને કાં તો પિંક. આ બે જ હોય લાઇટ કલર. ઠીક છે, આપણે કરીએ છીએ બ્લુમાં બ્રાઉન. હવે આ વધુ છે તો જો મેં પહેલાં આ જો ટ્રાન્ઝેક્શન મારું દેખાણું અને મારું બ્લેન્ડિંગ જો ક્યાંયથી તમને લાગે છે આમ પટ્ટા હોય થઈ ગયું. હવે તમને જે આની ઉપર કરવી હોય બરાબર. હવે મને બ્લુની ઈચ્છા હતી તો બ્લુ લેવાનું, ગ્લિટર અહીંયા આઈબોલ ઉપર મૂકવાનું અને આગળ પાછળ મર્જ કરવાનું. ઇનર કોર્નરમાં મેં લાઇટર શેડ લગાડ્યો છે અને સ્મોકી આઈસમાં લાઇનર ન કરતા કાજલ કરી અને એને મર્જ કરવું.